ભરૂચમાં સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત અભિયાન હેઠળ KMCRI મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અજમેરથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણ અભિયાનનો રાષ્ટ્રીય સ્તરે પ્રારંભ કરવામાં આવતા તેના સમયાંતર ભરૂચ જિલ્લામાં પણ આ અભિયાનનો ઉત્સાહભેર અમલ શરૂ થયો છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખાસ કાર્યક્રમ યોજી સર્વાઇકલ કેન્સરને મૂળમાંથી નાબૂદ કરવાના સંકલ્પ સાથે રસીકરણની કામગીરી હાથ ધરાઈ છે। સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત લોકોએ વડાપ્રધાનના લાઈવ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું। ત્યારબાદ જિલ્લાની કિશોરીઓએ પ્રતિકારાત્મક રીતે HPV રસી મૂકવાવી અન્ય દીકરીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ અભિયાન અંતર્ગત ભરૂચની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિતના તમામ સામૂહિક, પ્રાથમિક અને શહેરી આરોગ્ય કેન્દ્રો પર રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 3 માસ દરમિયાન ચાલનાર આ અભિયાનમાં જે કિશોરીઓ 14 વર્ષ પૂર્ણ થયા હોય તેવી અંદાજિત 13,455 દીકરીઓ સુરક્ષિત કરવાનો લક્ષ્યાંક છે। શાળાએ જતી દીકરીઓ ઉપરાંત શાળાએ ન જતી કિશોરીઓને પણ જીવનના કોલ્ડ ચેન પોઈન્ટ પર રસી આપવામાં આવશે। જનજાગૃતિ માટે દરેક શાળામાં વાલી શિક્ષણ મીટિંગ PTM યોજીને રસીના મહત્વ અંગે સમજણ અપાશે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર HS પટેલ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્વસ્થ દીકરી સુરક્ષિત ભવિષ્યના મંત્ર સાથે તમામ વાલીઓ, શાળાઓ, સંચાલકો અને સામાજિક અગ્રણીઓના અભિયાનમાં સહકાર આપવામાં અપીલ કરવામાં આવી છે। આ પ્રસંગે આરોગ્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહી હતી। આજરોજ આપણા માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી સાહેબ દ્વારા આ જે HPV વેક્સિન જે મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર થાય છે જે અટકાવવા માટે HPV વેક્સિનનું લોન્ચિંગ કરવામાં આવેલું છે। તો જે અંતર્ગત આપણા ભરૂચ જિલ્લાની અંદર આપણે જે આગામી 3 માસની અંદર જે આપણી જો છોકરીઓ છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા છે અને 15 વર્ષ પૂરા થવાના બાકી છે તેવી છોકરીઓને આગામી 3 માસની અંદર દરેક CSC પર અને આપણી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ વેક્સિન વિનામૂલ્યે આપવામાં આવનાર છે। તો આ HPV વેક્સિન સલામત છે અને વિનામૂલ્યે આપવામાં આવશે। તો આપણા જે દરેક લાભાર્થી બહેનો છે એમને આ વેક્સિનનો લાભ લેવા મારો અનુરોધ છે। હું ડૉક્ટર સલીહા અગાસીવાલા, ગાયનેકોલોજિસ્ટ, સિવિલ હોસ્પિટલ ભરૂચ। સૌપ્રથમ ભારત સરકાર દ્વારા લોન્ચ થયેલ HPV વેક્સિન કાર્યક્રમ માટે હું ભારત સરકારનો ખૂબ અભિનંદન અને પ્રશંસા વ્યક્ત કરું છું। HPV વેક્સિન એ અસંખ્ય ની માત્રામાં, લાખોની માત્રામાં યુવા દીકરીઓ તથા મહિલાઓને કેન્સર મુક્ત રાખશે। એટલે આ એક આરોગ્ય લેવલ પર નહીં પરંતુ ભવિષ્ય, આખા ભારતના ભવિષ્યનું ની સ્વચ્છતાનું નિર્માણ કરશે। HPV વેક્સિન એ કેન્સર થતું અટકાવવા માટે છે, એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર। અને ભારત ગવર્મેન્ટ દ્વારા, ભારત સરકાર દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં અને સિંગલ ડોઝમાં આપવામાં આવે છે। એટલે દરેક 15 વર્ષથી નાની ઉંમરની યુવા દીકરીઓએ આ વેક્સિન લેવી જ જોઈએ અને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવેલા આ લાભ લેવો જ જોઈએ।